શહેરમાં કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ તથા ભાવનગર હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના સંયુક્ત ક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર યુવરાજ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। रोटरी क्लब कामों विषे बात करने तो जरूर नहीं, ज्યાં જ્યાં સમાજને જરૂર પડે છે રોટરી ક્लब કાયમ ત્યાં છે। જે મેં અત્યારે કીધું વૈભવભાઈ કેકેભાઈ આપનેથી વિનંતી, આપણા શહીદ પરિવારોને શ્રદ્ધાંજલિ જે કાર્યક્રમ રાખવામાં આવ્યું છે રક્તદાન કેમ્પનું રોટરી રોયલ ઓફ ભાવનગર દ્વારા, અને ખાસ કરીને કેકેભાઈના આંગણે એટલે કે વાઘાવાડીમાં ઓનેસ્ટ રેસ્ટોરન્ટ ખાતે ખાસ કરીને કેકેભાઈ આપને આખી રોટરી ટીમને વૈભવભાઈ અંડર યોર લીડરશિપ થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી હિયર। અને કેકેભાઈ અને વૈભવભાઈ જ્યારે મળવા આવ્યા હતા, હું તો ફક્ત ઇતિહાસની અમુક વાતો કરતો હતો અને મેં ફોટોગ્રાફ આપી, એમાં આટલું સારું લાભ આપે મને આપી દીધું। આઈ એમ ફુલી ગ્રેટફુલ એન્ડ થેન્ક યુ સર। આમાં જેવું હોય ને કે ઓનરેરી મેમ્બર તો મારું નામ રોટેરિયન વૈભવ વ્યાસ, રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલમાં વર્ષ 2026-27 માટે પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। દર વર્ષની માફક આ વર્ષે પણ કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવાના ભાગરૂપે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ઓનેસ્ટ રેસ્ટોરન્ટ વાઘાવાડી રોડ ખાતે રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ અને હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે। ગયા વર્ષે આ જ બ્લડ ડોનેશન કેમ્પમાં અમે લોકોએ 301 બોટલ કલેક્ટ કરેલી। આ વર્ષે અમે એ જે 301 બોટલ ગયા વર્ષે કલેક્ટ કરેલી એના કરતાં પણ વધુ સારી રીતે રક્તદાનમાં બોટલ કલેક્ટ કરીએ અને જે જરૂરિયાતમંદ લોકો છે જેને આ રક્તની જરૂર છે તેમના સુધી પહોંચાડીએ, તો હું માનું છું કે કારગિલ વિજય પ્રાપ્ત કરવામાં જે રાષ્ટ્રહિત માટે જે જવાનોએ શહીદી વોરી હતી એને આપણે સાચું સમર્પણ આપી શકશું। આભાર।